હિરોઈન ના નામ બોલ ભારત. પ્રિયંકા ચોપડા. તો ક્લિયરલી આ ભાઈ ખોટો છે. હા 50 સેકન્ડ મિત્રો, હવે ખાલી જસ્ટ કન્ફર્મ રોનાલ્ડો લોકિયા છે. તો સ્વાગત છે મિત્રો બધા મિત્રોને, રામ રામ બધા હાઉસને. અને આપણા નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રોને. આજ આપણે કંઈ ચેલેન્જ વિડીયો નથી, આજ આપણો વિડીયો છે ક્વેશ્ચન આન્સરનો. આ બે છોકરાનો લેતા આવ્યો છે ગામમાંથી ગોતીને, નવરા હતા એટલે, અને આ બેનો પ્રશ્ન પૂછીને એનો જવાબ આપણે જાણીશું. અને જો જે વધારે જવાબ આપશે ક્લિયરલી વિનર છે, અને જે હારી ગયો છે એના માટે આપણે કંઈક નવાનું શું કરશું, પણ વિડીયોમાં તમારે છેલ્લે સુધી બની રહેવું પડે. અને મિત્રો જે આપણે વિડીયો છેલ્લેથી પહેલે સુધી જોતા હોય છે એને ખબર છે કે આપણે બધા વિડીયોમાં કંઈક નવું લાવતા હોય છે. ઓલો એકડો બગડો ત્રગડો પાર્ટી ઘૂંટતા હોય ને એવું કંઈ એકને એક ઘૂંટતા નથી, આપણે કંઈક નવું લાવીએ છીએ. તો આપણે વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનાવવાના છે મિત્રો, પણ છેલ્લે સુધી તમારે વિડીયોમાં જોડાયેલું રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે બે છોકરાને 5 પ્રશ્ન પૂછવાના છે, જે ડાયરીમાં નોંધાયેલા છે પ્રશ્ન, અને જે વધારે આન્સર આપશે એ જીત્યા છે. અને જીતેલા વ્યક્તિ માટે આપણે મિત્રો આમાં સ્પેશિયલ ગિફ્ટ રાખેલું છે. તમને છેલ્લે ડિક્લેર કરશું, જાહેર કરશું જીતશે એને. અને સજાનો જમી કંઈ વિચારવું નથી. અને મિત્રો પ્રશ્નનો ક્રાઇટેરિયા કઈ રીતના છે તો કે ભાઈ 2 પ્રશ્નમાં એવો ચાન્સ, 5 પ્રશ્નમાંથી 2 પ્રશ્નમાં એવો ચાન્સ મળશે કે એના કોઈ મિત્રને લાઇફલાઇન તરીકે ફોન કરી શકશે અને 1 મિનિટનો ટાઈમ રહેશે. 1 મિનિટ અંદર ફોન કરીને જવાબ જાણી શકશે. એવા 2 પ્રશ્નમાં આપણે રાખેલું છે, અને બાકી 3 પ્રશ્નો તો એની રીતના જ એને જવાબ દેવો પડશે. તો આપણે મિત્રો પ્રશ્નની શરૂઆત કરીએ અને આ ભાઈ આપણે પહેલો પ્રશ્ન પૂછીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન આ ભાઈ માટે આપણે લાવ્યા છે કે ભાઈ લોકસભા ઇલેક્શન 2024માં ભારતમાં બીજેપીને કેટલી લીડ મળી છે, કેટલી સીટ મળી ઇવેન્ચ્યુઅલી. તો એનો જવાબ ભાઈ તમને ખબર હતો જરીક કહો, આપણે કંઈ બોલું નહીં આપીશું કહેવાય, ઓપ્શન નહીં આપીશું. તમને ખબર છે તો કહો. ભારત બીજેપીની કેટલી, એનડીએની બીજેપી, ઓનલી બીજેપીની કેટલી લીડ સીટ મળી? 243 મિત્રો. ભાઈ તને ખબર છે આ હાસો છે? 243 કહીને આ છોકરાએ પહેલો જવાબ એનો હાજો આપી દીધો છે મિત્રો. અને હવે આ ભાઈને આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો. તો પહેલો પ્રશ્ન આ ભાઈને માટે એ છે કે સૌથી વધારે લીડ ગુજરાત લોકસભા 2024માં સૌથી વધારે કયા સંસદને લીડથી જીતો? કયો સંસદ ગુજરાતની અંદર? અમિત શાહ. આ યાર વાહ ભાઈ વાહ. એટલે મતલબ આ છોકરાઓને બધાને વાંચીને આવ્યા કે શું છે કંઈ ખબર નથી પડતી. મિત્રો તમે વાત માનો કે ન માનો, આ કંઈ સ્ક્રિપ્ટેડ વિડીયો મેં કોઈને કંઈ કીધું નથી ખરેખર. 2 દીથી આ પ્રશ્ન મેં હતાડીને રાખ્યા હતા, પણ આ છોકરાને ખબર છે જોકા તો બેઝિક પ્રશ્ન હતો, પણ હવે જોયા આગળ આને આવડે કે નહીં. તો બેનો પહેલો પ્રશ્ન મિત્રો સાચો પડી ગયો. તો પહેલાં તાલીઓથી વધાવી દેવાના છે, કોમેન્ટ સેક્શનમાં કહું કે હાસા છે ખોટા. મિત્રો પહેલા પ્રશ્ન તો આવડી જાય, કારણ કે ભાઈ ઇલેક્શન નહોતું, હમણાં જ ભાજપ જીતું, એનડીએ જીતું, એટલે આવડતા હોય. પણ હવે બીજો પ્રશ્ન મિત્રો એ છે, પ્રશ્ન આપણે આ ભાઈ માટે લાવ્યા છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર સેકન્ડ હાઈએસ્ટ ફોલોવર કિના છે, મતલબ બીજા નંબરે સૌથી વધારે ફોલોવર ઇન્સ્ટાગ્રામની અંદર કિના છે. તો કદાચ આને ખબર હોય કે ન હોય, આપણે ઓપ્શન એના માટે રાખ્યા છે. તો ભાઈ રોનાલ્ડો, મેસી, ધ રોક કે ઇન્સ્ટાગ્રામ ખુદ ઇન્સ્ટાગ્રામ. આ 4 ઓપ્શન છે તારી પાસે. સેકન્ડ સમજે વિચારીને જવાબ દીજે. પહેલા નંબરે નહીં, સેકન્ડ ઇન્સ્ટાગ્રામ. સેકન્ડ હજી વિચાર લેજે. પહેલા નંબરે નહીં, બીજા નંબરે હાઈએસ્ટ ફોલોવર. મેસી. કન્ફર્મ કહી દે, એમ નહીં તો બધા ઓપ્શન એક કહી તો કેમ ભાઈ? રોનાલ્ડો. કન્ફર્મ રોનાલ્ડો. કન્ફર્મ રોનાલ્ડો લોકિયા છે. ચાલો તો મિત્રો આનો જવાબ છે રોનાલ્ડો. આનો જવાબ હાસો છે કે ખોટો હું તમને ઘડીક રહીને કહું. તો મિત્રો બીજો પ્રશ્ન આ છોકરાને આપણે પૂછીએ કે ભારતની અંદર સેકન્ડ હાઈએસ્ટ ફોલોવર કિના છે ભારતની અંદર? પહેલા નંબરે નહીં, બીજા નંબરે. ને આને મારી ઓપ્શન મિત્રો દેવા જોઈએ, બાકી આને ખોટું લાગી જાય. તો ભાઈ વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા કે દીપિકા પાદુકોણ? વિચારીને કહી દીજીએ. કન્ફર્મ છે તારો જવાબ હોય? મારો જવાબ પ્રિયંકા ચોપડા. પ્રિયંકા ચોપડા કન્ફર્મ? કન્ફર્મ ને? કન્ફર્મ પાકું. તો મિત્રો આ બે છોકરા લગભગ ભણીને આવ્યો એવું લાગે ને કે મારી ડાયરી મળી ગયો એવું મને લાગે, કારણ કે બેનો જવાબ સાચો છે મિત્રો. અહીંયા રોનાલ્ડો કે એ પણ સાચો છે ને આ પ્રિયંકા ચોપડા તારી ફેવરેટ લાગે? તો મિત્રો બીજો જવાબ એ હાસો છે બેનો, ને પેલો એ હાસો છે. મારે નક્કી મારે આમ કીને ગિફ્ટ દેવું યાર. હજી તો 3 પ્રશ્ન બાકી છે ભાઈ દેવી, અને લાઈફલાઈન પર બે પાસે હજી જીવિત છે. જીવિત. તો મિત્રો આ બે ફોર્મમાં આવી જાય, બે જવાબ હાસા પેડા બે છોકરાના. અને આ પ્રશ્ન છે ને ત્રીજો થોડોક વિયર્ડ છે, આ નહીં આવડે એની ગેરંટી હું લઉં મિત્રો. તો પેલા આ ભાઈને આપણે પૂછીએ. તો યુટ્યુબની અંદર, ભારતમાં યુટ્યુબની અંદર 10 મિલિયન ક્રોસ કરેલા 3 ક્રિએટરના નામ બોલવાના છે તારે, કે જેના યુટ્યુબમાં 10 મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર હોય એવા 3 યુટ્યુબ ક્રિએટરના નામ બોલો. ને એમાં ઓપ્શન નહીં મળે, લાઈફલાઈન યુઝ કરી શકો છો તમે. હવે જવાબ દો. કેરી મિનાટી એક ભારત. હા ટી સિરીઝ ટી સિરીઝ. અજુભાઈ. તો મિત્રો અજુભાઈ, કેરી મિનાટી અને ટી સિરીઝ, આ છોકરાએ 3 ટી સિરીઝ તો ઓલી ચેનલ છે, ઇન્ડિવિડ્યુઅલમાં બોલવાનું છે, ઇન્ડિવિડ્યુઅલ આર્ટિસ્ટ હજી એક ઘટે. ટી સિરીઝ તો એ તો ઓલા આવી ગયા ને કોમન ચેનલ, એટલે એ આપણે ડિસ્કોલિફાય કર્યો. હજી એક ઘટે હોય
આશીષ. તો મિત્રો આશીષ કેરી અને અજુભાઈ છોકરો હાસો છે મિત્રો. આને તો જવાબ મળી ગયો છે ભાઈ. તાલીઓથી વધાવી દો આને. આઈ થિંક ગિફ્ટ આ લઈ જવાનું એવું મને લાગે છે મિત્રો. વાહ. હવે આ છોકરાને આપણે પ્રશ્ન ત્રીજા પૂછીએ. તો મિત્રો સેમ ક્વેશ્ચન આ ભાઈ માટે છે કે 3 ક્રિએટરના તારા નામ બોલવાના છે જે 10 મિલિયન પ્લસ છે. પણ અહીંયા નામ દીધા કેરી મિનાટી, અજુ અને આશીષ. એના સિવાયના તારે બોલવાના છે 3 નામ. લાઈફલાઈન યુઝ કરી શકો છો. ભુવન બામ. બીબી કેવેન્સ. હા. હાલો પેલો તો ભુવન બામ રાઈટ. પછી બીજા બે બાકી. લાઈફ લાઈન શું લાઈફ યુઝ કરી. આ લાઈફલાઈન વળી કયો ક્રિએટર છે? હાલ વાંધો લાઈફલાઈન યુઝ કરી શકો છો મિત્રો. અને ભાઈ તને કહી દઉં લાઈફલાઈનનો નિયમ કહી દઉં. જો તું રિંગિંગ ચાલુ સારું થાય ફોન કરી પછી જવાબ લઈ લઈ જાવ તો 1 જ મિનિટ. 1 મિનિટની અંદર ફોન કપાઈ જાય. રેડી ચાલુ જવાબ થઈ પછી હા, ચાલુ થાય ફોન ઉપડી જાય પછી 1 મિનિટની અંદર રેડી. ફટાફટ હું પેલા ટાઈમર સેટ કરી લઉં. ફોન ઉપર છે ને? ફોન ઉપર થઈ ગઈ એ. હાલો એ આપણે યુટ્યુબમાં 10 મિલિયન યુટ્યુબમાં 10 મિલિયન થી વધારે ફોલોઅર કિના છે? 2 નામ આપી દે. ભારતના હો. ભારતના. હા. કેરી મિનિટ તો આવી ગયું. કેરી બીબી મિનાટી કેવેન્સ આવી. એક કીધું છે. બીબી 20 કેવેન્સ. સેકન્ડ થઈ ગઈ છે મિત્રો. 20 સેકન્ડ. હવે એક આપી દે. 30 સેકન્ડ મિત્રો. આઈ થિંક જીતી જાય. એલ્વિસ યાદવ. એલ્વિસ યાદવ મિત્રો. એલ્વિસ વાહ. યાદવ. હજી એક બીબી કે હજી એક ઘટે ભુવન બામ કીધું હતી ને એલ્વિસ યાદવ. અને બીબી કેવેન્સ. ઈ બે એક જ બીબી કેવેન્સ ને મોહનભાઈ એક જ છે. અરે એક બોલ ફટાફટ. देख रहे हो साथ लापरवाही का नतीजा। હા. 50 સેકન્ડ મિત્રો. હવે ખાલી જસ્ટ ધ્રુવ રાઠી. ધ્રુવ રાઠી. વાહ, યસ ના, ઈ તો ઓકે, જર્મનીનો વાહ. છે જર્મની. જર્મનીનો છે હાલો ભાઈ. પછી ના, ટાઈમ હવે. સ્ટોપ થઈ ગયો. એ ફોન કાપ. જર્મનીનો છે ભાઈ, મિત્રો ટાઈમ ઓવર. ફોન કાપ ને. જર્મનીનો છે, ઈ થોડો ભારતનો છે. હાલ કર પછી કરો ને કહી દે. ભાઈ એવું તમે કીધું નથી. અબે ઈ જર્મનીનો છે ઈ ભાઈ. ઇન્ડિયાનો અત્યારે ના, ઇન્ડિયામાં ના. હે ને. ઇન્ડિયામાં ના, જર્મનીનો છે આ ભાઈ. ભાઈ આ મૂળ તો next જર્મની મહિને ને. બોલો થઈ ગયો હોય. ના, મિત્રો આ ક્વેશ્ચન બોખલાઈ ગયો છે કારણ કે અહીંયા નામ દીધા છે ભુવન બામ, એલ્વિસ યાદવ અને જર્મન શેફર્ડ. મને બોલા ધ્રુવ રાઠી. તો હું તમારા ભાઈ હું કહેવાનું છે? ના, જર્મનીનો છે એમ ભાઈ, ન એમ ના ચાલે હાલે ભાઈ તો. રાહુલભાઈ. ના, આઈનો public ને છે પૂછી લો વિડિયો. પબ્લિક કેમ યાર? પબ્લિક જવાબ દે એ પહેલા જ મારે તમને ગિફ્ટ દેવું પડશે. ના, ના, આ જર્મનીનો ક્વેશ્ચન છે. આપણે રાખીએ. તો મિત્રો આ એક છેલ્લે હું તમને રાખું એક મારા શું કહેવાય વિદ્વાનનો એકને ફોન કરીને એનો જવાબ જાણી લઈ. તો આ મિત્રો ટાઈ છે મિત્રો. ઓડે ઓરજો બે. હવે આના પછીનો પ્રશ્ન આપણે હું ગોતી રાખ્યો છે મિત્રો. હું કરું પ્રશ્ન. તો મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન એ છે કે અમે આ ડાયરીની અંદર 5 હિરોઈનના નામ લખ્યા. ભારતની 5 હિરોઈન ને એ હિરોઈનના નામ આને બોલવાના છે. 5 નામ તારે બોલવાના છે. 2 નામ આમાંથી મેચ થવા જોઈએ તો એ ભાઈ પાસ થઈ જાય આ ક્વેશ્ચનમાં. તો આમાં લખી ગયેલ છે એમાંથી 2 નામ મેચ થવા જોઈએ. સમજી ગયા ને તમે? તું સમજી ગયો ને? હાલ બોલ નામ બોલ. હિરોઈનના નામ બોલ ભારતની. પ્રિયંકા ચોપડા, હાલ પછી દીપિકા પદુકોણ, દીપિકા. પછી રશ્મિકા, હમ. અનુષ્કા શર્મા અને સોનાક્ષી સિંહ. સોનાક્ષી, રશ્મિકા અને દીપિકા ત્રણ હાસુ પડ્યું રે. બે ને આ તો બરોબર. 3 આના હાસા પડ્યા. આના વધારે હાસા પડશે તો આ પ્રશ્ન આજે જી મતલબ વડવા. તો મિત્રો આનો ક્વેશ્ચન 3 હાસા દીધા. દીપિકા, રશ્મિકા અને સોનાક્ષી. હવે તું ભારતના 5 હીરાના નામ બોલ. એમાં મેચ થાય 5 મેં લખાય એમાં વધારે મેચ થાય એ જીતી જાય. 5 હીરાના નામ બોલ. અલ્લુ અર્જુન, અલ્લુ અર્જુન, પછી વરુણ ધવન, વરુણ ધવન, આમિર ખાન, આમિર ખાન, સલમાન ખાન, સલમાન ખાન. થલાપતિ વિજય. બોલો વરુણ ધવન બોલ્યો તો અલ્લુ અર્જુન બોલ્યો અને પછી આમિર ખાન. તો મિત્રો આપ 3 હાસા બોલ્યો ને આપ 3 હાસા બોલ્યો. મારે કરવું હું તમે મને કહો મારે શું કરવું મારે હવે? તો મિત્રો 2 છોકરા 3 આન્સર રાઈટ આપ્યા છે. તો હવે આમાં તો ટાઈ થયું. આ 2 જીતી જશે. હવે લાસ્ટ ક્વેશ્ચન મિત્રો છે. તો લાસ્ટ ક્વેશ્ચન આપણે શરૂઆત કરીએ. 4-4 જીતા કે આના 4 હાસા છે ને આના 4 હાસા છે. પણ આમાં એક ધ્રુવ રાઠીમાં એક લપ છે કે ભાઈ આ કે જર્મનીનો છે ને આ કે ભારતનો છે એને. તો એ આપણે છેલ્લે ડિસ્કસ કરીશું. પણ એક ક્વેશ્ચન લાસ્ટ છે હું પૂછી દઉં. પછી જો એમાં આપણે જે જીતશે એ આઈ થિંક વિનર થઈ જાય. જો ટાઈ થાય તો મારે કંઈક આમાં નવું વિચારવું પડશે. તો મિત્રો છેલ્લો પ્રશ્ન એ છે આપણો. પેલા આ ભાઈને ક્વેશ્ચન કરું છું કે વિરાટ કોહલીની અત્યાર સુધીની કેટલી સેન્ચુરી થઈ ગઈ છે? ઓલ બધાય ફોર્મેટમાં ટૂંકમાં સેન્ચુરી વિરાટ કોહલીની કેટલી થઈ ગઈ છે? આ ટફ વન છે આઈ થિંક. આવડતો હોય ક્રિકેટ ફેન હોય તો આવડતો હોય. લાઈફ લાઈન પર તારી પાસે એક છે તો તું ફોને કરીએ કોઈને ને ભાઈ ખબર હોય તો કઈ દે. તો મિત્રો આપણો જો કેમેરામેન છે એ વિરાટ કોહલીનો બહુ મોટો ફેન છે. પણ મીના મોઢે ટેપડી છોડાડી દે. બાકી આને જવાબ કહી દે. તું લાઈફ લાઈને કર્યો ફોન તો ફટાફટ મને યાર મિનિટ ચેક કરો. સ્પીકરમાં રાખ ફોન.
ટાઈમ સ્ટાર્ટ નાઉ. અહીં એક લાઇફલાઇનમાં ફોન કર્યો તો પછી ઉપાડી નહીં. હવે તારી પાસે જવાબ છે કઈ? 83. તો મિત્રો અહીંયા 83 જવાબ આપ્યો. હું પેલા ગૂગલ કરી લઉં અને હું જોઈ લઉં, કારણ કે મને ખુદ નથી ખબર. તો મિત્રો વિરાટ કોહલીને આપણે ગૂગલ કર્યું છે. 80 સેન્ચુરી છે, એમાં 29 જેવી ટેસ્ટમાં છે, ઓડીઆઈમાં છે થોડી ઘણી 50 ની આસપાસ, અને 1 સેન્ચુરી T20માં છે. એટલે ટોટલ 80 સેન્ચુરી વિરાટ કોહલીની છે ને આ ભાઈએ 80 ને 3 83 કીધું છે. તો ક્લિયરલી આ ભાઈ ખોટો છે. અને આ ભાઈને હવે આપણે ક્વેશ્ચન કરીએ, જો આ હાસો પડી જાય તો આનું કામ થઈ જાય, બાકી વડાવર જોઈએ આપણે. તો ભાઈ તારા માટે ક્વેશ્ચન છે, આપણે લાવ્યા છે કે ભાઈ રોહિત શર્મા એ 264 રન જે કર્યા હતા ઓડીઆઈ મેચમાં, એ મેચ કીની સામે હતી? એમાં તને ઓપ્શન નહીં મળે, લાઇફલાઇન તારી પાસે છે. ને મિત્રો તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરો વિડીયો સ્ટોપ કરીને કે ભાઈ 264 રોહિત શર્મા કઈ ટીમની સામે કર્યા હતા ઓડીઆઈ મેચમાં. આઈ થિંક ઓડીઆઈ હતી ને? ફોન કરે. ના ફોન કરે ભાઈ, તો જે તારો ટાઈમર સેટ કરવા દે ફટાફટ. છત્રી, આ ફોન છેલ્લો છે ને, ઉપાડે ને ઉપાડે તારો પ્રશ્ન છે. ઉપાડ લીધો ફોન. ગજાનંદ, હાલો અડધી સેકન્ડ તો વહી ગયા. હાલો આ તો illegal. હાલો. એ આપણે મિત્રો આ રોહિત 30 શર્માએ સેકન્ડ હશે, કારણ કે મેં 264 ચાલુ નતો માર્યા કર્યો ટાઈમર. 30 સેકન્ડ હાલો. હશે. એ સામે ટીમ કઈ હતી? 10 સેકન્ડ થઈ ગઈ છે મિત્રો, 10 સેकंड. હે? मेरे को तो ऐसे धक धक हो रहा है. इसको तो ऐसे हेलो। धक धक हो रहा है, मेरे को तो ऐसे धक धक हो रहा है. ભલે श्रीलंका. શ્રીલંકા Time શ્રીલંકા બરાબર. કીએ ભાઈ હાલ. શ્રીલંકા. તો મિત્રો આ છોકરા કન્ફર્મ છે ને, જવાબ દઈ દો ને. કન્ફર્મ. તો મિત્રો આ છોકરાએ શ્રીલંકા કીધું છે ને, એની કઈ કીની સામે મેચ હતી તો મને નથી ખબર. ફટાફટ ગૂગલ કહેતો, ગૂગલ કહેતો. તો મિત્રો આપણે ગૂગલ કર્યું છે ભાઈ, રોહિત શર્માએ 264 રન શ્રીલંકા સામે ઓડીઆઈ મેચમાં કરેલા હતા. તો આ ભાઈ હાસો છે, મતલબ આનો લાઇફલાઇન હાસો છે. વડે જો ભાઈ, હવે તાલીઓથી બતાવી દો. તો મિત્રો ફાઇનલી બે અહીંયા 5 જવાબ હાસે આપ્યા, અહીંયા 4 જવાબ હાસે આપ્યા છે. તો ભાઈ આને અભિનંદન પાઠે. અને આ દીધું તો એ આ કહે કે ભાઈ ધ્રુવ રાઠી આઈનો નથી કે વિદેશનો યુટ્યુબર કહેવાય કે, તો એ એક ક્વેરી છે. પણ હવે ક્વેરીનો અટાણ મારી પાસે કંઈ સોલ્યુશન નથી, તો મારે આ ભાઈને વિનર ડિક્લેર કરવો પડે છે મિત્રો. અને આ જે ગિફ્ટ આપણી પાસે છે મિત્રો, એ આ છોકરાને આપી દીધો. ભાઈ કોંગ્રેચ્યુલેશન. અને ગિફ્ટ જરીક ખોલીને દેખાડ પબ્લિકને હું છે એ. અને મિત્રો તમારે મને કહેવાનું છે કે આ હાસો વિનર છે કે મતલબ હજી કોઈ છે નહીં. તમારે કહેવાનું છે કે કોમેન્ટ સેક્શનમાં કે ધ્રુવ રાઠી ઇન્ડિયન યુટ્યુબરમાં આવે કે આઉટ ઓફ કન્ટ્રી યુટ્યુબરમાં આવે. અને બીજી વાત આઉટ ઓફ તો મિત્રો આ છોકરાને વિજેતા પ્રાપ્ત કર્યો છે ને, આ ગિફ્ટ ખરેખર મેં ખર્ચો કરીને આ બધાને દીધું છે. અને સજાનું હજી કંઈ વિચાર્યું નથી. તો સજાએ તમારે કહેવાની છે કે આને હું દેવી ને આ વિનર છે કે નહીં, એ પણ તમારે જરીક મારી મદદ કરવાની છે મિત્રો. કે સજા હું છે ને ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં છે ને સજા આપણે જાહેર કરીશું. પબ્લિક કે હે પછી એટલે પબ્લિક કહે પછી હું સજા તમને આને આપી, હું આપવાની છે એ તમારે કહેવાનું છે. પેલા આ ભાઈને તો મને તો છે. બહુ તું આ તો મિત્રો આ ઈસ બોડી સ્પ્રે આને આપ્યો છે મિત્રો ગિફ્ટમાં, ને આ બગાડમાં નહીં. તો પછી ત્યાં ઘેર જઈને સાટા કરજે મિત્રો. આ સસ્તો નથી, થોડોક મોંઘો છે. વાંધો નહીં, ખર્ચો થોડોક થઈ ગયો, પણ તમને મજા આવી કે નહીં? આમ બહુ મજા રાહુલ થેન્ક યુ. તો ઓકે. અને તમને આમ શું છે અંદર એમ છે કે હું જીતી ગયેલ છે, હારી ગયેલ વડે? આવ લાવ હવે એમાં પબ્લિક જી કે તું જરીક તારી અપીલ કહી દે પબ્લિકને, પબ્લિક હું તમારે વિનંતી કરું છું. મોટે અવાજ બોલ. પબ્લિકને એક અપીલ છે કે તમે કહેજો કોણ હાસુ વિનર છે કે નથી, બરાબર? એટલે તમારે કહેવાનું છે મિત્રો કે ધ્રુવ રાઠી ઇન્ડિયન યુટ્યુબરમાં આવે કે આઉટ ઓફ કન્ટ્રીમાં. મને તો લાગે કે જર્મની છે, કારણ કે આપણે ભારતનું છે નહીં તો ભારત યુટ્યુબર ક્યાંથી હોય? અને સજા આપણે હજી દીધી નથી આ ભાઈને, એટલે સજા પણ તમારે કહેવાની છે, સજેસ્ટ કરવાની છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર હું સજા અપલોડ કરી, તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરવાનો બાકી હોય તો ફટાફટ ફોલો કરતા હો. અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. અને આપણે નવું લાવતા હોય તમને ખબર છે મિત્રો, તો ફટાફટ શેર કરો. અને ધેટ્સ ઇટ ફોર ધ ડે. રામ રામ હાઉસ ને ધન્યવાદ. હમણાં કદી સટાઈ હોય તો ખબર જ નહીં. અરે પતાવી ગયો ને હવે બીજો રસની બાજુ એની બાજુ જોઉં ફોન કરે પોલીસ જાની કોઈ એટલી બધી નથી. ચીનની હો હે તો એની આજુબાજુમાં પહોંચી નથી ગઈ. 58 ની આજુબાજુ કીધું તું, મતલબ ફોન કેમાં જાય? મારો ભાઈ બંધ કરી દે.